કસરાનું સોલંકી કાલીન ત્રિમંદિર જર્જરિત હાલતમાં ઐતિહાસિક ધરોહર બચાવવા જાળવણીની માંગ। કાંકરેજ તાલુકાના કસરા ગામે આવેલું સોલંકી યુગનું પૌરાણિક ત્રિમંદિર જાળવણીના ભાવે જર્જરિત હાલતમાં પહોંચી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા રહી છે। ઐતિહાસિક અને પુરાતત્વ મહત્વ ધરાવતું આ સ્મારક ગુજરાત સરકારની પુરાતત્વ વિભાગ હેઠળ રક્ષિત હોવા છતાં સમયસર સંરક્ષણ અને મરામતના અભાવે તેની સ્થિતિ ચિંતાજનક બનતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઐતિહાસિક અને પુરાતત્વીય દ્રષ્ટિએ મહત્વ ધરાવતું ત્રિમંદિર ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય કળાનું અનમોલ સ્મારક માનવામાં આવે છે। પુરાતત્વ વિભાગના બોર્ડ મુજબ આ મંદિર ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે। એક જ મંડપ સાથે 3 દેવાલયોની અનોખી રચના ધરાવતું આ મંદિર સોલંકી કાળની શિલ્પ અને કોતરણીનું જીવંત ઉદાહરણ છે। મંદિરની દિવાલો અને પાયામાં કીર્તિમુખ, હાથી, માનવાકૃતિ, દેવી દેવતાઓ અને તેમજ અપ્સરાઓની સુંદર કોતરણી આજે પણ જોવા મળે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિરના કેટલાક ભાગો જર્જરિત બન્યા છે અને નિયમિત જાળવણીના અભાવે તેની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે। ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ કચ્છ ભુજ દ્વારા મંદિરમાં પ્રવેશ કરવો નહીં તેવું ચેતવણી બોર્ડ મૂકવામાં આવી છે, પરંતુ માત્ર બોર્ડ લગાવી દેવાને બદલે સ્મારકના સંરક્ષણ અને મરામત માટે અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત હોવાનું લોકો જણાવી રહ્યા છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ રાજ્યના પુરાતત્વ વિભાગને તાત્કાલિક ધ્યાન આપી મંદિરની સફાઈ, સંરક્ષણ અને જરૂરી મરામત કરી લોકોને જોવાલાયક બનાવવા માટેની કામગીરી હાથ ધરી ઐતિહાસિક ધરોહરને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખવાની માંગ ઉઠાવી છે। ઐતિહાસિક વારસાની જાળવણી માટે જવાબદાર તંત્ર વહેલી તકે સકારાત્મક પગલાં ભરે તેવી લોક માંગ ઉગ્ર બની રહી છે। અહેવાલ રામજીભાઈ રાયકોર।